ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું. ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. કાકારામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં 40 કરોડના ફ્રોડના દર 5 મિનિટે કોલ કરીને ધમકી આપતા હતા. ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા અતુલભાઈ ખેતરમાં કામ કરવા ગયા હતા. તે બાદ અચાનક ઘરે આવી ગયા હતા અને બેંક પાસબુક લઈને ઘરના ઉપર અંશ પટેલ મૃતકના સંબંધીના ત્યાં પહેલા માળે જતા રહ્યા હતા. ભત્રીજાએ કહ્યું, મેં નીચેથી સાંભળ્યું હતું કે વાત કરતા હતા કે ખાતામાં 40 કરોડનો ફ્રોડ થયો છે. જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે. તે ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ કરવામાં આવતો હતો. તેમ જણાવ્યું, કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ અરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે. એટલે કે એક દિવસમાં 200 કેસ. 3 વર્ષ દરમિયાન લોકોએ 2575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડમાં લોકોએ 2746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એડીનો ગુનો દાખલ થયો છે. એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા. એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને. 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય. અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને. એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું. પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે. તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા. એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણેથી કોઈ બીજા જોડે જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે. અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે. એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે. એ જ અમારી પ્રેરણા છે. મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે. બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.